નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે એક બાજુ જ્યારે એમ કહેવાય ને કે યાત્રાઓનો સહારો રાજકીય પક્ષો દ્વારા લેવામાં આવતો હોય છે, જેમાં ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, તમામ દ્વારા અમુક એવી જે રાજકીય યાત્રાઓ કાઢવામાં આવતી હોય છે કે જેમાં હેતુ પ્રજાના પ્રશ્નોને તરત તો આગળ લાવવાનો તો હોય જ છે, પણ તેની સાથે સાથે રાજકીય ગરમાવો અત્યારે હાલ તો ઉત્પન્ન કરવા માટેની પણ એક બાબત જોવા મળતી હોય છે. એમ કહેવાય ને કે રાજકારણમાં યાત્રાઓ અત્યાર સુધીની ઘણી બધી કારગત નીવડી છે, અને જેમાં જો શરૂઆતની વાત કરીએ તો શરૂઆતમાં પહેલાંના સમયમાં પણ જે અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી તેમના દ્વારા જે રામ મંદિર માટે જે યાત્રા કાઢવામાં આવી હતી તે ઘણી સક્સેસફુલ એક યાત્રા કહેવામાં આવતી હતી. ત્યારબાદ હમણાં હું રિસેન્ટની હવે વાત કરું, કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા એવા લોકસભામાં રાહુલ ગાંધી, તેમના દ્વારા ભારત જોડો યાત્રા જે નીકાળવામાં આવી, ભારત જોડો યાત્રા પણ એમ કહેવામાં આવે છે ધ મોસ્ટ સક્સેસફુલ યાત્રાને કહેવામાં આવે છે, કારણ કે સાઉથમાં પણ જે પ્રમાણે કવર કરવાનું હતું અને તે પ્રમાણે ક્યાંક કોંગ્રેસ પક્ષે તેનાથી કવર કર્યું છે, અને એ જે યાત્રાનું જે અભિગમ જે તેમના દ્વારા દર્શાવવામાં આવ્યો, એક નવી છબી જે અત્યારે તો બનાવવામાં આવી કોંગ્રેસની, ને તે ક્યાંક લોકસભાના ઇલેક્શનમાં તેમને કારગર નીવડી અને સાથે સાથે બીજી જે યાત્રા કરી અને તેનો પણ ઘણો બધો ફાયદો વિધાનસભાના ઇલેક્શનમાં પણ જોવા મળ્યો અને સાથે સાથે લોકસભાના ઇલેક્શનમાં પણ જોવા મળ્યો. અને આ તમામ પરિસ્થિતિની વચ્ચે હવે આપણે મૂળ મુદ્દાઓ પર આવીએ તો ગુજરાતમાં યાત્રા પોલિટિક્સ જે જોવા મળી રહ્યું છે, કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રાની જે એક શરૂઆત કરવામાં આવી છે, જેમાં એમ કહેવાય ને કે જે મોરબી જે બ્રિજ દુર્ઘટના જે સામે આવી હતી, ત્યારબાદ રાજકોટ અગ્નિકાંડની જે બાબત સામે આવી હતી, તે તમામ પીડિતોને સાથે રાખીને ન્યાય અપાવવા માટેની એક આ યાત્રાની એક શરૂઆત થઈ છે. મોરબીથી શરૂઆત થઈ અને તે ગુજરાત વિધાનસભા સુધી પણ પહોંચશે. સાથે સાથે તેની સામે તિરંગા યાત્રા ભારતીય જનતા પાર્ટી સરકારની પણ છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જે અધ્યક્ષ સ્થાને આ તિરંગા યાત્રાનું જે આયોજન પણ કરવામાં આવશે રાજકોટ, સુરત, વડોદરા અને અમદાવાદ ખાતે. અને આ એ પણ બહુ મહત્વની અત્યારે તો યાત્રાઓ જોવા મળી રહી છે, પરંતુ આ યાત્રાઓની સાથે સાથે અત્યારે તો રાજકારણ પણ ગરમાયું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ પણ અત્યારે જોવા મળી રહી છે. ચર્ચા વિચારણા કરીશું આ મુદ્દાઓ પર. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે યોગેશભાઈ ચુડગર કે જેઓ રાજકીય વિશ્લેષક છે, શૈલેષભાઈ પરમાર કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, અને ગિરધરભાઈ વાઘેલા કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે. યોગેશભાઈ, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ. યોગેશભાઈ, આપ તો વરિષ્ઠ રાજકીય વિશ્લેષક છો, અત્યાર સુધી ઘણી બધી યાત્રાઓ આપે જોઈ હશે રાજકીય, જેમાં મેં 2-3નો તો ઉલ્લેખ કર્યો, ભારત જોડો યાત્રા હોય કે પછી રામ મંદિર માટેની જે યાત્રાઓ હોય, અને હવે ગુજરાતમાં યાત્રા પોલિટિક્સ જોવા મળી રહ્યું છે. સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. યજ્ઞભાઈ, તમે યાત્રાની જ્યારે વાત કરો ત્યારે મને તો આઝાદી પહેલાની વાત યાદ આવે કે મહાત્મા ગાંધીજીએ અમદાવાદથી દાંડી સુધીની દાંડી કૂચ યાત્રા કાઢી હતી, અને 80 જેટલા સેવકો એમની સાથે જોડાયા હતા, અને પગપાળા યાત્રા કરીને એમણે જુદા જુદા સ્થળોએ રાત્રિ રોકાણ કર્યું, ત્યાં સભા કરી, લોકો સાથે સંપર્ક કર્યો, આઝાદી માટે આપણે શું કરવાનું છે એ બધી વાતો કરી, અને એ દાંડી યાત્રાની નોંધ સમગ્ર વિશ્વએ લીધી, અને અંગ્રેજોના શાસનમાં લૂણો લાગ્યો એવા શબ્દો એ વખતે વપરાતા હતા. ત્યાર પછીની તમે વાત કરો આઝાદી પછી, તો અડવાણીજીએ સોમનાથથી રામ મંદિર માટેની યાત્રા કાઢી, માન્ય નરેન્દ્રભાઈ એ વખતે એના સંચાલક હતા, અને એ યાત્રાએ દેશભરમાં ભારતીય જનતા પાર્ટીનું અસ્તિત્વ ક્યાંક છે એવી નોંધ લેવડાવી, અને એનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને મળ્યો. ઓફકોર્સ એ યાત્રા અયોધ્યા પહોંચે એ પહેલા માન્ય મુલાયમસિંહે ગોળીબાર કરીને બધો જે કંઈ કર્યો એ વાતને બાજુમાં મૂકીએ, પણ ભારતીય જનતા પાર્ટીને એનો રાજકીય ફાયદો ઘણો મળ્યો. ત્યાર પછી વાજપેયીજીએ પાકિસ્તાનમાં બસ મારફતે યાત્રા કરી, અને એ યાત્રાથી કોઈક જાતના ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધો સુધરે એને બદલે એ આખું કારગિલ યુદ્ધમાં ફેરવાયું. એક આખી નિરાશાજનક વાત છે. અને ત્યાર પછી હવે માન્ય રાહુલજીએ ભારત જોડો યાત્રા અને ન્યાય યાત્રા કરી, અને એનો ફાયદો કોંગ્રેસને ચોક્કસ મળ્યો. ભારત જોડો યાત્રા એમાં ભારત
છૂટું ક્યાં પડી ગયું હતું કે એને જોડવાની જરૂર હતી, પણ એ યાત્રાથી એમને ફાયદો એ થયો કે કર્ણાટકમાં કોંગ્રેસનો વિજય થયો અને ત્યાં એ લોકો સરકાર બનાવી શક્યા અને લોકોમાં કોંગ્રેસ માટેની એક સિમ્પથી ઊભી થઈ. અને એ જ રીતે એમની ન્યાય યાત્રા ભલે ગુજરાતમાં ફક્ત એક આદિવાસી ક્ષેત્રમાં જ આવી, પણ ત્યાર પછી એમને લોકસભાની ચૂંટણીમાં આ વખતે જે ફાયદો થયો એ દેખાય છે. હવે આજે જે 9મી ઓગસ્ટ છે અને 9મી ઓગસ્ટ મને યાદ આવે છે એ દિવસ કે જ્યારે અમારા સંબંધી વિનોદ કિનારીવાલાએ ગુજરાત કોલેજના મકાન ઉપર ચડીને તિરંગો ફેલાવ્યો હતો ને એમને અંગ્રેજોએ ગોળી મારીને ઠાર કર્યા હતા. એ જાતની જે તિરંગો ફેલાવવાની વાત હતી એ વિનોદ કિનારીવાલાની વાત જુદી હતી કે આજે વર્ષો પછી પણ અમે લોકો યાદ કરીએ છીએ અને ગુજરાત કોલેજમાં એમની ખાંભી જે આવી છે ત્યાં 9મી ઓગસ્ટે દર વર્ષે એમને ફુલહાર કરવામાં આવે છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી અત્યારે તિરંગા યાત્રા કરવાની વાત કરે છે ત્યારે મારે પ્રશ્ન એ થાય છે કે 15મી ઓગસ્ટે તિરંગો ફેલાવી શકાય એવું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અગાઉ હાકલ કરી હતી અને દેશભરમાં નાના નાના ગામોમાં નાના ઝૂંપડાઓમાં પણ તિરંગો ફેલાવ્યો હતો. એટલે એક માત્ર નરેન્દ્રભાઈની હાકલથી જો આખા દેશમાં બધે તિરંગો ફેલાતો હોય ત્યારે આ તિરંગા યાત્રા કાઢવાની શી જરૂર? તમે તિરંગા યાત્રા 5 દિવસ માટે કાઢો અને લોકોમાં રાષ્ટ્રપ્રેમ જાગે એ બધી વાત સાચી, પણ આ તિરંગો ફેલાવવા માટે વીર વિનોદ કિનારીવાલાએ જે બલિદાન આપ્યું અને નરેન્દ્રભાઈની એક હાકલ ઉપર દરેક જણાએ પોતાના ઘર ઉપર એક તિરંગો ફેલાવ્યો હતો. મેં તો ઝુંપડપટ્ટીમાં ફરું છું એટલે ત્યાં પણ મેં જોયું હતું કે લોકો ક્યાંથી પણ એક નાનો પણ તિરંગો લઈને એમની ઝૂંપડી પર ફેલાવતા હતા. એટલે આ તિરંગા યાત્રાની મને હજુ કોઈ સમજ નથી પડી. પણ વાત કરવી છે હવે ન્યાય યાત્રા જે કોંગ્રેસે શરૂ કરી છે. તો કોંગ્રેસે જે મોરબીથી ન્યાય યાત્રા 300 કિલોમીટરની કાઢી છે એ માત્ર ને માત્ર રાજકીય યાત્રા છે. એમાં કોને તમે ન્યાય અપાવવાના છો? સુરતમાં તક્ષશિલા કાંડ જે બન્યું એના જે લોકોને અસર થઈ હતી અસર કરતા લોકોએ તો આ યાત્રામાં જોડાવાની ના પાડી કે 5 વર્ષ સુધી તમે અમને કઈ મદદ કરી નથી. આ કેસનો હજુ કોઈ નિકાલ નથી આવ્યો. 5 વર્ષ સુધી કોઈ ગુનેગાર અથવા તો જવાબદાર માણસને કોઈ સજા નથી થઈ. તો તમે 5 વર્ષ સુધી કોંગ્રેસે કર્યું શું? તમે વિરોધ પક્ષમાં છો એ વાત સાચી, પણ કંઈક તો કરી શક્યા હોત. એટલે એ નથી થયું. એટલે હવે આજે મોરબીથી માંડીને રાજકોટ અને એ બધાના જે અસર કરતા લોકો છે એમને ન્યાય અપાવવા માટે આ ન્યાય યાત્રા કાઢવામાં આવે છે. મને હજુ સમજ નથી પડતી કે આવી યાત્રાઓ કાઢવાથી જે કઈ લોકોએ સફર કર્યું છે, જે લોકોએ સહન કર્યું છે, એમને કઈ રીતે ન્યાય મળશે? તમે એમને કોઈ કાનૂની મદદ કરાવી અથવા કોર્ટમાં કોઈ કેસો હોય તો એમાં કઈ મદદ કરી હોય એવું તો કોઈ જોવા મળ્યું નથી. એટલે આ ન્યાય યાત્રાનો અર્થ શું છે એ હજુ મને સમજ નથી પડતી. ભાઈ, આપણે આ પહેલાં પણ ન્યાય યાત્રા ઉપર એક ચર્ચા વિચારણા કરી હતી જેમાં તમે એમ કહ્યું હતું કે ગુજરાતની જનતાનો અવાજ બનીને અમે આગળ આવી રહ્યા છીએ. પણ જે રીતે યોગેશભાઈએ પણ કહ્યું અને આજે જે રીતે જે સુરતમાં પણ જે બાબત સામે આવી છે, ઇવન રાજકોટની પણ બાબત સામે આવી છે કે સુરતની જે બાબત સૌથી પહેલાં તો હું કહું કે 5 વર્ષ સુધી તમે ક્યાં હતા? કેમ એ વખતે કોઈ ચર્ચા વિચારણા ના થઈ? ના અમને કોઈ મળવા માટે આવ્યા કે ના અત્યારે રાહુલ ગાંધી પણ અમને મળ્યા તો અમારા માટે ન્યાય યાત્રા? બીજી બાજુ ક્યાંક રાજકોટમાં પણ અમુક એવા પરિવારો છે કે જે અત્યારે તો જોડાવાની મનાઈ પણ અત્યારે તો કરી રહ્યા છે. શું કહેશો આ તમારી ન્યાય યાત્રા અત્યારે તો ક્યાંક જે પીડિતો માટે છે, જે પરિવારજનો માટે છે, પરંતુ એ જ અત્યારે તો જોડાવાના નથી, તો પછી આ ન્યાય યાત્રા કઈ રીતે અત્યારે તો આગળ વધશે? જેમને અમારી ન્યાય યાત્રા 9 તારીખે જ ચાલુ થઈ છે ને એ પ્રતીક છે. અમારી મૂળ ન્યાય યાત્રા તો જ્યારે અગ્નિકાંડ થયો અને સરકાર સૂતી હતી ત્યારે ઢંઢોળવા માટે રાજકોટમાં અમે ઉપવાસ કર્યા, રાજકોટ બંધનું એલાન આપ્યું અને પ્રજાનો જબરદસ્ત સહકાર મળ્યો. એ ત્યાંથી અમારી યાત્રા તો શરૂ થઈ ગઈ. બીજી વાત છે અમે 5 વર્ષ ક્યાં હતા ને 5 વર્ષ નથી એ વિષયની આ યાત્રા નથી.
અમે ગુજરાતની જનતાને એ વાત લઈને એ મેસેજ લઈને જઈએ છીએ કે જ્યારે જ્યારે સરકારની ખામીના કારણે અકસ્માત થાય છે, સરકારની મિલીભગતના કારણે અકસ્માત થાય છે અને ગુજરાતના લોકો જીવ ગુમાવે છે, ત્યારે આ મીંઢી સરકાર છે એનું પેટનું પાણી હલતું નથી. એટલે એવી વ્યવસ્થાનું નિર્માણ થાય કે હવે બીજો ગુજરાતી, હવે બીજો આપણો ભાઈ કોઈ આ સરકારની ખરાબ પોલિસીને કારણે અકસ્માતનો ભોગ ના બને, અને એટલા માટે સરકાર ઉપર દબાણ આવે એ વાત લઈને અમે યાત્રા શરૂ કરી છે. સુરતમાં જે પરિવાર છે, સુરતના પરિવાર એમ કહી રહ્યા છે કે 5 વર્ષ સુધી તમે દેખાયા નહીં. રાહુલ ગાંધીનો જે પેલો જે કેસ ચાલતો હતો તેઓ પણ જે સુરત ખાતે જતા હતા, પરંતુ એ 5 વર્ષ દરમિયાન રાહુલ ગાંધીએ પણ અમારી સાથે એક પણ મુલાકાત ન કરી. તો અત્યારે હાલ જ કેમ આ ન્યાય યાત્રા અત્યારે જ કેમ યાદ આવી? એટલે હું એ જ કહું છું કે ભારતીય જનતા પાર્ટીના એક પણ આગેવાન, બરાબર છે, રાજકોટનો જે બનાવ બન્યો અને અમે એના પ્રત્યે તાકાતથી લડવું ચાલુ કર્યું, એ પહેલા ભારતીય જનતા પાર્ટીનો કોઈ આગેવાન રાજકોટના અગ્નિકાંડ વાળા જે પીડિતો છે એને મળવાનું નતો ગયો. અમે આગળ હાલ્યા, પછી ભારતીય જનતા પાર્ટીને અમારા પગલે હાલવું પડ્યું. એટલે અમે જે દબાવ ઉભો કર્યો છે ને એ અમારું કામ છે. પીડિતો એમ કહેતા 17 પીડિત પરિવાર પણ અત્યારે તો જોડાવાના નથી. નરેન્દ્રભાઈ મળવા નથી ગયા ને. જી મીડિયામાં જે વાત ઉભી કરવામાં આવે છે, જ્યાં ફોકસ કરવામાં આવે છે, જે કેન્દ્રબિંદુ કરવામાં આવે છે, સાચી ફરજ તો નરેન્દ્રભાઈ ની હતી, એ નથી ગયા. બિલકુલ અમે વિરોધ પક્ષમાં છીએ, અમે રાજકીય રીતે વિરોધ પક્ષમાં છીએ, અને વિરોધ પક્ષ તરીકે પ્રજાને જે ઇસ્યુ થાય છે, પ્રજાને જે મુશ્કેલી પડી છે અથવા જે અન્યાયનો ભોગ પ્રજા બની છે, એના વતી અમારે પીડિતોને જ સાથે લઈ જવા જોઈએ એવી અમારી યાત્રા નથી. હા, પીડિતો આવે તો સારું, પણ અમારે કરવાનું શું છે? અમારે લોકો સુધી આ વાત ફેલાવવાની છે, વાત પહોંચાડવાની છે કે આ ભારતીય જનતા પાર્ટી છે એ ભ્રષ્ટાચારી છે, અને એને ભ્રષ્ટાચારનો ભોગ છે. નિર્દોષ જનતા, નિર્દોષ લોકો બને છે, અને એ વાત લઈને અમારે જવાનું છે. એ વાતમાં અમને લાગે છે કે અમે સફળ થયા છે, એટલા માટે કે લોકો સુધી આ વાત તો પહોંચી છે. શૈલેષભાઈ, ક્યાંક જે કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા કાઢવામાં આવી એટલે જ અત્યારે તો ભારતીય જનતા પાર્ટી જાગી, એવો પણ અત્યારે તો જે સવાલ અત્યારે ઉપસ્થિત થઈ રહ્યો છે. આમાં શું છે, જે અત્યારે વાત ચાલી રહી છે, તક્ષશિલા કાંડ થયો, માનો કે એ દુર્ઘટના થઈ, ટીઆરપી રાજકોટમાં દુર્ઘટના થઈ કે મોરબીની દુર્ઘટના થઈ, આ તમામ દુર્ઘટના છે ને એને કાંડનું નામ આપનાર પણ કોંગ્રેસ જ છે. એ પણ આપણે જોવું જોઈએ ને. આ દુર્ઘટના માટે એને ન્યાયનું કર્યું, બાકી તો કોંગ્રેસની કોણે અન્યાય કર્યો એ આમાં દેખાતું જ નથી. શાના માટે ન્યાય કાઢે છે ન્યાય યાત્રા એ પણ દેખાતું નથી. પણ એના પીડિતો જાનમાં કોઈ જાણે નહીં કે હું વરની ફોઈ, માન ન માન મેં તેરા મહેમાન. એટલે ભાઈ તમને પીડિતો એમ કહે છે કે ભાઈ અમને સરકારે ફાસ્ટ ટ્રેકમાં ભાઈ કેસ ચલાવ્યો છે, સરકારે અમને જે કોઈ મદદ જોઈએ એ કરી છે, સરકારે એનું કામ કરવાનું છે. એ ઝુલતા પુલમાં જયસુખભાઈ પટેલ હજુ જેલમાં છે, ટીઆરપીમાં મનોજ સાગઠિયા જે છે એની શું દશા થઈ છે, અને ત્યાં અધિકારીઓના શું દશા થઈ છે, અને લાગતા બળગતા જેલના સળિયાની પાછળ છે. તક્ષશિલામાં પણ એ જ પરિસ્થિતિ છે. વડોદરા હરણીકાંડ છે, એમાં પણ જે બધા છે એ જેલના સળિયાની પાછળ છે. આને કોંગ્રેસના લોકોને કામ ધંધો કાંઈ છે નહીં, નવરા બેઠા માખીઓ મારે છે. એટલે કે આપણે આ શરૂ કરીએ, પણ શેનો ન્યાય? તમને પીડિતો એમ કહે છે કે અમને ન્યાય મળે છે, તમે ખોટે ખોટા દોડાયા છાવમાં કોંગ્રેસ વાળા આવા શબ્દો એ કહી દીધા છે અમને. હવે એને ન્યાય કોને આપવાની જરૂર હતી કોંગ્રેસે? સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ, મહાકાય સ્ટેચ્યુ, વિશ્વનું મોટામાં મોટું સ્ટેચ્યુ બનાવ્યું છે, તો એ સરદાર વલ્લભભાઈ પટેલને ક્યારેય રાજીવ ગાંધી નમન કરવા ગયા? ન્યાય આપો ને. આપણે સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન અને ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન સૌની યોજના અને સુજલામ સુફલામ યોજનાની અને પીવાના પાણીનો પ્રશ્ન હલ કરનારી યોજના નર્મદા યોજનાના પાટિયા આધાર લેવાના હતા. મનમોહન સિંહે 7 8 વર્ષ સુધી દબાવી રાખ્યું, અને એમાં રાહુલ ગાંધીજી
જે વિરોધમાં હતા એના ખંભે હાથ નાખીને શૈલેષભાઈ, આપણે અન્ય મુદ્દા ઉપર ના જઈએ, યાત્રા ઉપર રહીએ તો બહુ સારું છે. ન્યાય આપવા ક્યાં ગયા હતા? શૈલેષભાઈ, અન્ય મુદ્દા ઉપર એટલે નહીં, મારે આ યાત્રા ઉપર અત્યારે તો વાત કરો તો બહુ આમાં સારું ન્યાય છે. આપવાની જરૂર નથી. અને મારે એ પણ કહેવું છે કે આજે જે પ્રકારનું એમણે કામ કર્યું છે એ ખોટું કામ કરી રહ્યા છે. નવરા હોય તો બીજા કામ સારા થઈ શકે, એવા સારા કામ કરવા જોઈએ. સારા કામ કરવા માટે આગળ આવો. તમે એમ કહો છો કે ભ્રષ્ટાચાર તો ભાઈ જે 2006 માં કેન્દ્રની કોંગ્રેસની સરકારમાં સ્કોર્પિયન ગોટાળો થયો સબમરીન નો, એ ભ્રષ્ટાચાર કહેવાય. નકલી સ્ટેપ કૌભાંડ એ ભ્રષ્ટાચાર કહેવાય. ઓઇલ અને ક્રૂડ કૌભાંડ એ ભ્રષ્ટાચાર કહેવાય. 2009 માં 2G સ્પેક્ટ્રમ, ડી રાજાન, એ રાજાન, શૈલેષભાઈ, એક મિનિટ, શૈલેષભાઈ, કોમનવેલ્થ ગોટાળો એ શૈલેષભાઈ, ભ્રષ્ટાચાર કહેવાય. શૈલેષભાઈ, એક જ મિનિટ. તમે જે રીતે કહો છો, ના, ભૂતકાળથી અત્યારે ઘણું બધું શીખવું જોઈએ, હું એમાં ના નથી પાડતો, એક્સેપ્ટ ઇટ, પણ અત્યારની જે બાબત છે તેની ઉપર અત્યારે તો ચર્ચા કરીએ તો બહુ સારું. શૈલેષભાઈ, એક એવો આક્ષેપ થઈ રહ્યો છે કે કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા કાઢવામાં આવી એટલે ક્યાંક ભારતીય જનતા પાર્ટી ગભરાઈ ગઈ અને એટલે તિરંગા યાત્રા કાઢી, એવો પણ આક્ષેપ થઈ રહ્યો છે. પેલા તો તિરંગા યાત્રા નથી, હર ઘર તિરંગા અભિયાન છે. એટલે હર ઘર તિરંગા અભિયાન એ 15મી ઓગસ્ટ ગયા વખતે પણ આપણે કરેલું હતું. એ જ વખતે આ વખતે પણ 15મી ઓગસ્ટની અગાઉ જે કામ કરવાનું છે એ કરીએ છીએ. અને રાષ્ટ્ર ભાવના જાગે, આપણામાં જે પ્રકારની રાષ્ટ્ર પ્રત્યેની જે ભાવના જોઈએ એ તમામ યુવાનોમાં જાગૃત થાય, દેશ પ્રેમમાં આગળ આવે. એટલે ઘર ઘર તિરંગા એટલે કે આપણા રાષ્ટ્રની આન બાન શાન, તિરંગાની આન બાન શાન, એટલા માટે કે રાષ્ટ્ર પ્રેમ જાગે. અને આ પાડોશી દેશોમાં જે પ્રકારનું વાતાવરણ થયું છે એવું વાતાવરણ ભારતમાં ન થાય અને બધાને રાષ્ટ્ર પ્રેમ પ્રત્યે બસ પ્રાંતવાદ, ન જાતિવાદ, ન પ્રાંતવાદ, ન નક્સલવાદ, નહીં કોઈ વાદ, નહીં કોંગ્રેસવાદ, ન આતંકવાદ, માત્ર ને માત્ર રાષ્ટ્રવાદ પ્રત્યે જે પ્રેરિત થાય બાળકો, યુવાનો, વડીલો, અને આમાં કોઈનો વિરોધ નથી, કોઈનું સમર્થન નથી, ગેરફાયદો નથી. આક્ષેપ એવો છે કે તમે બીજું કઈ છે નહીં. આક્ષેપ એવો છે કે તમે ગભરાઈ ગયા કોંગ્રેસની ન્યાય યાત્રા. અમારું તો દર વર્ષે 15મી ઓગસ્ટ પહેલા અમે કરીએ જ છીએ. એ કર્યું છે. આ ન્યાય કોની સામે ન્યાય? એ ઈબલા શેઠ જે કચ્છમાં હતા કોંગ્રેસ વખતે એના સામે ન્યાય લેવાના છો? તમે મોહમ્મદ સુરતી હતા એના સામે ન્યાય લેવાના છો? લતીફ 4 જગ્યાએથી અમદાવાદમાં છૂટાતો હતો એવો ન્યાય લેવો છે? અષાઢી બીજના દિવસે કર્ફ્યુ થતી હતી એવો ન્યાય લેવો છે? કેવો ન્યાય લેવો છે? બે દીકરીઓને રાત્રે નીકળાતું નતું એવો ન્યાય લેવો છે? કેવો ન્યાય લેવો છે? ઓકે ગિરધરભાઈ, કેવો ન્યાય અત્યારે હાલ તો લેવો છે? કારણ કે નીતિન પટેલ દ્વારા પણ એમ કહેવામાં આવ્યું, પૂર્વ નાયબ મુખ્યમંત્રી, કે રાજ્યની શાંતિ ડોળવાનો એક પ્રયાસ કોંગ્રેસ હવે કરી રહી છે. ભારતની અને પીડિતો સાથે નથી એનો જવાબ આપો. પીડિતો કેમ તમારથી ભાગી ગયા? તમે કહેશો એ જવાબ આપીશ, પણ મને સાંભળજો ભાઈ, મેં તમને પ્રેમથી સાંભળ્યા છે. પીડિતો વાળું કહેજો. હું પીડિત વાળું જ કહું. યજ્ઞ પીડિત થી ચાલુ કરું. જી ગિરધરભાઈ, જી. ભારતની દીકરી દુષ્કર્મની પીડિત હોય તો એની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં જતા લખાઈ જાય, એ ન્યાય જોઈએ છે. એને સુપ્રીમ કોર્ટમાં જઈને નરેન્દ્રભાઈના મિત્ર સામે ફરિયાદ કરવી પડે એવો ન્યાય નથી જોતો. અરે તક્ષશિલા મોરબી જ્યાંથી નીકળ્યા છો ત્યાંથી બળાત્કારીને બચાવે એવો ન્યાય નથી જોતો. તમારા અરીસામાં જો નરેન્દ્રભાઈએ કયો ધંધો કર્યો છે, બળાત્કારી મિત્રને બચાવવાનો ધંધો કર્યો છે, એવો ન્યાય નથી જોતો. ન્યાય સીધો મળે એવો ન્યાય જોઈએ છે. હું ન્યાય ગણાવું છું. યજ્ઞ મારી ભૂલ હોય તો મને તમે ઠપકારજો. જે પુલ કાંડ થયો, બ્રિજ કાંડ થયો, એમાં ભારતીય જનતા પાર્ટીના શાસનની ખામી નહોતી. જે અગ્નિકાંડ થયો એમાં ભારતીય જનતા પાર્ટીનું આખું વહીવટ તંત્ર ભેગું નહોતું. બિલકુલ. અને જો તમારો મનસુખ સાગઠિયા જ મ્યુનિસિપાલિટી હલાવતો હોય તો તમારો મેયર શું કરતો હતો? તમારો સ્ટેન્ડિંગ કમિટીનો અધ્યક્ષ શું કરતો હતો? તમારા નેતાઓ શું કરતા હતા? મનસુખ સાગઠિયા ઉપર તો તમે નાખી દીધું છે. સાચી વસ્તુ એ છે કે ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા એમાં ભેગો હતો અને પાપનો ભાગીદાર હતો. તમે પુલ વેચાતો આપી દો, તમે પુલ વાપરવા આપી દો અને પુલનું ઉદ્ઘાટન થઈ જાય, તમે કઈ કામ ના કરો. જે પુલનું સ્ટેબિલિટી પ્રમાણપત્ર નતું
તમે હાથ લાંબા ના કરો, તમે કયો સ્ટેબિલિટી પ્રમાણપત્ર ખોટે હતું, રસ્તે તો જાઓ છો વંચાણ- તમે. પીડિતો તમારી સાથે નથી એમ. પીડિતો કેમ તમે સાથે શું તમને કરતા હતા? ઓળખી ગયા? તમે માણસોને મારવાનો ધંધો કરો છો, તમે બળાત્કારનો ધંધો કરો છો. તમે ભારતની દીકરી ઉપર બળાત્કાર થાય તો એને ફરિયાદ ના લેવાય એવો ધંધો કરો છો. બિલકુલ એનો તમારી ન્યાય જોઈએ છે એમનો. તમારી ન્યાયની વાત અત્યારે એટલા તો માટે વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ છે કે ભારતની દીકરી ઉપર બળાત્કાર થાય તો એની ફરિયાદ યોગ્ય રીતે લેવાય. વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ છે કે કારગિલ શહીદની ઘરવાળીને નગ્ન પરેડ કરવાનો વખત આવે તો એના યોગ્ય પગલા લેવાય અને એની માંગણી કરવાની અમારી ફરજ છે ને, અને એટલા માટે અમે વાત લઈને ગયા છીએ. ઓકે ગિરધરભાઈ, સાથે જે નીતિન પટેલ દ્વારા જે નીતિન પટેલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે રાજ્યની શાંતિ ડોળવા માટેનો પ્રયાસ કોંગ્રેસ કરી રહી છે, તેના લઈને શું કહેશો? અમે તો વાત લઈને ગયા છીએ કે મનસુખ સાગઠિયા છે છેલ્લો અધિકારી નથી, અને મનસુખ સાગઠિયા જો પગલા ના લે તો કમિશનરની કઈ ફરજ નહીં, તો કમિશનરે ચૂપ રહેવાનું કે ભાઈ મનસુખભાઈ પગલા ના લીધા એટલે હડકવા દો. આવું કમિશનરે કરવાનું છે. કમિશનરની પણ સીધી ડ્યુટી છે કે મનસુખ સાગઠિયા પગલા ના લેતો હોય તો કમિશનર એને ઉપર પીડિત પરિવાર ક્યાંક સાથે નથી, તેને લઈને પણ શું કહેશો? યજ્ઞ, ગઈકાલનો ઇન્ટરવ્યુ છે કે ભાજપના નેતાઓ એમની પાસે ગયા હતા. ભાજપના નેતા, એવી શું જરૂર પડી કે ભાજપના નેતાને સમજાવવા આવ્યા કે તમે આમાં ભાગ ન લેજો? એનું કારણ શું? બિલકુલ. અને ભાજપના નેતા પહેલા કોઈ દી નથી અને હવે કેમ ગયા? ઓકે યજ્ઞ, અમે તો સફળ થયા છે. ભારતીય જનતા પાર્ટીની આ માણસ મારવાની જે પોલિસી છે ને, કે માણસ ભલે મરી જાય એને ફાળો મળવો જોઈએ, એ પોલિસીની સામે અમે ગુજરાતની જનતાનો અવાજ ઉઠાવવામાં અને લોકોનું ધ્યાન આકર્ષિત કરવામાં સફળ થયા છીએ. નરેન્દ્રભાઈ પુલનું ઉદ્ઘાટન કરીને ઘરે જાય અને પુલ પડી જાય એવી પોલિસી છે એ ગુજરાતની જનતા સામે ઉજાગર કરી છે. ઓકે ગિરધરભાઈ, આપને રોકવા માંગુ છું. જી આપને રોકવા માંગુ છું. યોગેશભાઈ, એક લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન કે ક્યાંક આમાં રાજકારણની બાબત અત્યારે સામે આવી રહી છે. પીડિત પરિવાર પણ એમ કહી રહ્યા છે કે રાજકીય હાથો અમારે બનવું નથી. આ રાજકારણ નહીં, પરંતુ ક્યાંક યોગ્ય ન્યાય મળે અને યોગ્ય રીતે તમામ વસ્તુ થાય, ભ્રષ્ટાચાર પણ અત્યારે તો ન વધે, તેને લઈને પણ આપ શું કહેશો? છેલ્લે ખાલી 30 સેકન્ડમાં જવાબ આપજો, મારી જોડે થોડોક સમય ઓછો છે. યોગેશભાઈ, મને તો હજુ એ પ્રશ્ન છે જગન્નાભાઈ કે આ ન્યાય યાત્રા કાઢવાથી જે પીડિતો છે અથવા તો એમને જે બળાત્કારીઓની વાત કરી વગેરે વગેરેને ન્યાય કેવી રીતે મળશે? તમારો અવાજ કોણ સાંભળશે? માત્ર ને માત્ર ગુજરાતમાં કોંગ્રેસનું અસ્તિત્વ છે એ દેખાડવા માટેનું આ રાજકીય લાભ લેવા માટેની યાત્રા છે. આમાંથી કોઈને ન્યાય મળવાનો છે? જે સુરતનો કાંડ હોય કે રાજકોટનો હોય એમને ન્યાય મળવાનો છે એવી તો કોઈ વાત જ નથી. તો ન્યાય કોને મળવાનો છે? માત્ર કોંગ્રેસને ન્યાય મળવાનો છે કે એમને લોકો જાણતા થાય કે ભાઈ આ લોકો પણ હજુ જાગે છે અને ક્યારેક આવી બધી વાતો કરે છે. લોકો સુધી પહોંચી લોકોની વચ્ચે જઈને વાત કરો તમે તો બરોબર છે. આ યાત્રા કાઢવાથી કોઈ ફરક પડવાનો નથી. માત્ર કોંગ્રેસનો લોકોમાં અસ્તિત્વ છે એની જાણ થાય એ સિવાયનો કોઈ ઉદ્દેશ મને દેખાતો નથી. ઓકે શૈલેષભાઈ, યોગેશભાઈ અને ગિરધરભાઈ, આપ ત્રણ આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના ઝીરો કાર્યક્રમમાં સુઝાવ આપશો. નમસ્કાર.